નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે બિઝનેસની દુનિયાનો પાયો છે, પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ. એ છે એક કંપની. ચાલો આ એક ક્લાસિક વ્યાખ્યાથી શરૂઆત કરીએ. એમાં કહેવાયું છે કે કંપની એક કૃત્રિમ જીવ છે, અદૃશ્ય, અમૂર્ત અને ફક્ત કાયદાની નજરમાં જ જીવંત છે. આ એક નાનકડો વિચાર જ કંપનીને આટલી બધી શક્તિ આપે છે. પણ કેવી રીતે? ચાલો એ જ સમજીએ. આ બધું સમજવા માટે આપણે એક સ્થાપકની સફરને અનુસરીશું. જોઈશું કે કેવી રીતે એક સામાન્ય વિચારમાંથી એક જીવંત, કાનૂની એન્ટિટી ઊભી થાય છે. તો સવાલ એ છે કે આ કૃત્રિમ જીવ જે કાયદા દ્વારા બનાવવામાં આવે છે એ આખરે છે શું? તો આ બધાનો પાયો છે એક જ કોન્સેપ્ટ: કોર્પોરેટ વ્યક્તિત્વ. એટલે કે કાયદાની નજરમાં કંપની પોતે એક વ્યક્તિ છે, એના માલિકોથી બિલકુલ અલગ. પણ આ વ્યક્તિ હોવાનો મતલબ શું? વેલ, એના પર તો ઘણા અલગ અલગ વિચારો છે. જેમ કે કાલ્પનિક સિદ્ધાંત કહે છે કે કંપની વાસ્તવમાં છે જ નહીં, એ તો બસ કાયદાએ બનાવેલી એક કલ્પના છે, એક કાગળ પરની વ્યવસ્થા, જેથી બિઝનેસ કરવો સહેલો બને. બીજો એક વિચાર છે છૂટછાટ સિદ્ધાંત. એ કહે છે કે કંપની બનાવવાનો હક એ કોઈ સામાન્ય વાત નથી, પણ સરકાર તરફથી મળેલી એક ખાસ ભેટ, એક છૂટછાટ છે. હવે વાસ્તવિક સિદ્ધાંત તો એક ડગલું આગળ વધે છે. એ માને છે કે કંપની માત્ર કાગળની રમત નથી, પણ એ તો એક સાચો, જીવંત જીવ છે, જેની પોતાની ઓળખ અને ઈચ્છાશક્તિ છે, જે એના સભ્યોથી પણ અલગ છે. અને છેલ્લે કૌંસ સિદ્ધાંતનું માનવું છે કે કંપની બીજું કંઈ નહીં પણ એ લોકોની આસપાસ દોરેલું એક કાલ્પનિક કૌંસ છે, જેઓ ખરેખર બિઝનેસ કરી રહ્યા છે, જેથી વ્યવહારો સરળ બને. તો આ તો થઈ થિયરીની વાત. પણ જ્યારે કોઈ ખરેખર કંપની શરૂ કરવા જાય ત્યારે એમની સામે કયા વ્યવહારુ વિકલ્પો હોય છે? ચાલો જોઈએ. મોટાભાગના નવા બિઝનેસ માટે સૌથી પહેલી અને સામાન્ય પસંદગી હોય છે પ્રાઇવેટ કંપની. અને એની ઓળખ આ 3 મુખ્ય નિયમોથી થાય છે. અને અહીં જ એક મોટો નિર્ણય લેવાનો આવે છે. જુઓ, પ્રાઇવેટ કંપનીમાં સાદગી અને ગોપનીયતા વધુ છે, જ્યારે પબ્લિક કંપની લોકોને શેર વેચીને બજારમાંથી પૈસા ઊભા કરી શકે છે. પણ એના માટે એમને ઘણા કડક નિયમો પાળવા પડે છે અને બધી માહિતી જાહેર કરવી પડે છે. અને હા, એક ખાસ કેટેગરી પણ છે. જો કોઈ કંપનીના ઓછામાં ઓછા 51% શેર સરકાર પાસે હોય તો એ સીધી સરકારી કંપની બની જાય છે. ઓકે, તો ચાલો હવે સૌથી રસપ્રદ ભાગમાં જઈએ. આ કાનૂની વ્યક્તિને હકીકતમાં જીવંત કેવી રીતે કરવામાં આવે છે? હવે કંપની બનાવવાની જે આખી પ્રોસેસ છે ને, એ એકદમ સ્ટેપ બાય સ્ટેપ છે. પણ જે સૌથી છેલ્લું અને મહત્વનું સ્ટેપ છે એ છે નિગમનનું પ્રમાણપત્ર મેળવવું. ખબર છે આ શું છે? આ કંપનીનું ઓફિશિયલ બર્થ સર્ટિફિકેટ છે. જે ક્ષણે આ સર્ટિફિકેટ હાથમાં આવે, બસ એ જ ક્ષણથી એક કાનૂની રીતે એક જીવંત એન્ટિટી બની જાય છે. તો કંપનીનો જન્મ તો થઈ ગયો, પણ હવે એ ચાલશે કયા નિયમો પર? એના માટે 2 મુખ્ય દસ્તાવેજો છે જે કંપનીનું બંધારણ નક્કી કરે છે. પહેલું છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એટલે કે MOA, અને કંપનીનું DNA સમજી લો. એ નક્કી કરે છે કે કંપની શા માટે બની છે, એ શું કરી શકે છે અને એની હદ ક્યાં સુધી છે. અને બીજું છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એટલે કે AOA. આ કંપનીની આંતરિક રૂલ બુક છે. કંપની રોજબરોજ કેવી રીતે ચાલશે એના નિયમો આમાં લખેલા હોય છે. અને આ બંને વચ્ચેનો સંબંધ સમજવો બહુ જરૂરી છે. MOA સૌથી ઉપર છે, એ કંપનીનું બંધારણ છે, જ્યારે AOA એના હાથ નીચે કામ કરે છે. AOAમાં એવું કંઈ પણ ન હોઈ શકે જે MOAની વિરુદ્ધ હોય. તો આ બધા નિયમો તો બનાવી દીધા, પણ શું થશે જો કોઈ કંપની કે એની સાથે કામ કરનાર લોકો આ નિયમોનું પાલન ન કરે? ચાલો જોઈએ કે જ્યારે કંપની પોતાની હદ વટાવે ત્યારે શું થાય છે. આ એક બહુ જ ગંભીર સવાલ છે, જે કંપની અને એની સાથે બિઝનેસ કરનાર દરેક વ્યક્તિ માટે મહત્વનો છે. કાયદા પાસે આનો એકદમ સ્પષ્ટ જવાબ છે: અલ્ટ્રા વાયર્સનો સિદ્ધાંત. આનો મતલબ છે કે જો કંપની એના MOAમાં લખેલી સત્તાની બહાર જઈને કોઈ પણ કામ કરે, તો એ કામ શરૂઆતથી જ રદબાતલ ગણાય છે, અને એને પાછળથી કંપનીના બધા શેરહોલ્ડર ભેગા મળીને પણ માન્યતા આપી શકતા નથી. અહીં કાયદાએ એક રસપ્રદ સંતુલન બનાવ્યું છે. એક તરફ રચનાત્મક સૂચનાનો સિદ્ધાંત કહે છે કે જે કોઈ કંપની સાથે ડીલ કરે છે, એવું માની લેવામાં આવશે કે એમણે કંપનીના MOA અને AOA વાંચી લીધા છે. પણ બીજી તરફ આંતરિક સંચાલનનો સિદ્ધાંત એમને રાહત આપે છે. એ કહે છે કે બહારના વ્યક્તિને કંપનીની અંદરની મીટિંગો બરાબર થઈ કે નહીં એની જાસૂસી કરવાની જરૂર નથી. પણ હા, આ રક્ષણ અમર્યાદિત નથી.
જો બહારની વ્યક્તિને ખબર જ હોય કે કંપનીમાં કંઈક ગડબડ છે અથવા સંજોગો જ શંકાસ્પદ હોય તો પછી એમને આ રક્ષણનો લાભ મળતો નથી. અને આ બધું આપણને પાછા ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. કંપની કેવી રીતે બને છે અને એના નિયમો શું છે એ બધું જોયા પછી શું લાગે છે? શું કંપની ખરેખર માત્ર કાયદાની એક કલ્પના છે કે પછી એક વાસ્તવિક જીવ કે પછી બિઝનેસ કરવા માટે બનાવેલું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી હથિયાર? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?